નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। પાક મરીન દ્વારા વધુ 3 બોટ અને 15 માછીમારોના અપહરણ। સપ્તાહમાં અપહરણની બીજી ઘટના। પાણીની પાઇપલાઇન તૂટી, હજારો ગેલન પાણી વેડફાયું। પોરબંદરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાશે, પક્ષીઓને બચાવવા પ્રયાસ। પોરબંદરમાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા, સૂત્રાચારો કરી આક્રોશ વ્યક્ત કર્યો। વાત કરીએ પાકિસ્તાન દ્વારા વધુ એક નાપાક હરકત કરવામાં આવી છે। ભારતીય જળસીમા નજીક પાક મરીન સિક્યોરિટી ત્રાટકી હતી અને 3 બોટ અને 15 માછીમારોના અપહરણ કરી ગયું હતું। આ બનાવને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર સહિત સૌરાષ્ટ્રની બોટો ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી। તે દરમિયાન પાક મરીન ત્યાં સુધી ધસી આવ્યું હતું અને બંદૂકના નાર્ચે 3 બોટ અને 15 માછીમારકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાક મરીન પોતાની સાથે બોટ અને માછીમારોને ઉઠાવી ગયું હતું। ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ એક બોટ અને 6 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા હતા। ત્યારબાદ સપ્તાહમાં બીજી ઘટના બનતા માછીમારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। પાકિસ્તાનની જેલમાં હાલ 400થી પણ વધુ માછીમારકો બંધક છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના છાયા શહેરમાં પીવાના પાણીને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ આજે હજારો ગેલન પાણી વેડફાયું હતું। રઘુવંશી સોસાયટી નજીક પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીનો દુર્વ્યય થયો હતો। પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદને કારણે શિયાળાના સમયમાં જ પીવાના પાણીની તંગી સર્જાય છે અને છાયા શહેરમાં 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। છાયા રઘુવંશી સોસાયટી નજીક ગેસ ગોડાઉન પાસે આજે સવારના સમયે છાયા રતન પરની પાણીની પાઇપલાઇન કોઈ કારણોસર લીકેજ થઈ ગઈ હતી અને ત્યારબાદ પાણીના ફુવારા છૂટ્યા હતા। સતત 5 થી 7 કલાક સુધી આ પાણી વહેતા હજારો ગેલન પાણી વેડફાયું હતું। આ અંગેની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક દોડી ગયા હતા અને નગરપાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડને જાણ કરી હતી। ત્યારબાદ સાંજના 4 વાગ્યા આસપાસ પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। આજે છાયા નગરપાલિકાના હદમાં આવેલી પાણી પુરવઠાની લાઈન હોય કે પછી છાયા નગરપાલિકાની લાઈન, તે કોઈ કારણોસર કાલ અહીં એક કાર્યક્રમ પર હતો એને લીધે તૂટી હોય અથવા તો કોઈ કારણોસર લાઈન તૂટેલી હતી, જે સવારનું પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો। અમને જાણ થઈ કે ત્યાં પાણીના ફુવારા બોલી રહ્યા છે અને પાણી જે વેડફાટ થઈ રહ્યો છે। અમે આવી અને જોયું, ચીફ ઓફિસરને જાણ કરી, પાણી પુરવઠાના અધિકારીઓને પણ જાણ કરી અને તાત્કાલિક ધોરણે પાણી બંધ કરવા। અત્યારે પીવાનું પાણી મળતું નથી અને જે હજારો લીટર સવારનું તે અત્યાર સુધી નગરપાલિકાના સત્તાધીશોને પણ અહીંના લોકો કહેતા હતા કે અમે જાણ કરેલી છે, છતાં કોઈ પણ ધ્યાન દેવામાં ન આવ્યું। સવારથી અત્યાર સુધી પાણીનો વેડફાટ થયા રાખ્યો છે, હજારો લીટર, અને છાયા આજે પાણી વગરનું રહ્યું છે। સત્તાધીશોને અને ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી અને કહેવાનું છે કે ભાઈ આવું અત્યારે પાણીની જે તંગી છે તો એમાં તાત્કાલિક ધોરણે આનું કામ કરવું જોઈએ। એને બદલે જે એને દરગુજર કરી અને એ લોકોએ ધ્યાન ન આપ્યું અને આખો દિવસ પાણીનો વેડફાટ થયો છે અને અત્યારે પાણી તો બંધ થયું છે, પણ હવે રિપેર ક્યારે થાય એ વહેલી તકે થાય એની અપેક્ષા રાખીએ છીએ। છાયા રતનપર રોડની પાઇપલાઇનમાં પ્રેશરને કારણે લીકેજ થયું હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે કલાકો સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો નહોતો। તો બીજી તરફ આજે છાયા શહેરમાં પાણી વિતરણ નહીં થતા લોકોને હાડમારીનો સામનો કરવો પડ્યો હતો। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના ઘોડાદર ગામે એક આધેડ ઉપર હુમલાની ઘટના સામે આવી છે।
3 જેટલા શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને પૈસાની લેતીના બંદૂકને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો. માધવપુરથી થોડે નજીક આવેલ ઘોડાદર ગામે રહેતા સાજણભાઈ મેણતભાઈ ચાવડા નામના આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો જખરા વિરમ ઓડેદરા, રામ વિરમ ઓડેદરા અને અજીત રામ ઓડેદરા સહિતના 3 શખ્સોએ ઢીકા પાટુનો માર મારવા ઉપરાંત લાકડી વડે માર માર્યો હતો. સાજણભાઈ જખરા વિરમ પાસે 1500 રૂપિયાની રકમ માંગતા હોય અને તે રકમ લેવા માટે સાજણભાઈ જખરા વિરમ ઓડેદરાના ઘરે મજૂરીના 1500 રૂપિયા લેવા ગયા હતા. તે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હું મજૂરીના પૈસા બાકી હતા લેવા ગયો હતો એના ઘરે. મજૂરીના પૈસા આપ્યા ને ડેલામાં પૂરો માર્યો અને જાતિ વિરોધ અપશબ્દ બોલ્યા. જખરા વિરમ, રામ વિરમ ને અજીત રામ. જખરા વિરમ ખેતરે હું કામે ગયો હતો. મજૂરીના પૈસાની સામાન્ય બાબતે આધેડ ઉપર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવને લઈને ભોગ બનનાર સાજનભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોયવાડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સને વિદેશી દારૂની 20 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં કુલ 2 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરના ભોયવાડા શેરી નંબર 2 માં રહેતા જયેશ ખોડિયાર નામના શખ્સે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ શરૂ કર્યું હોવાની જાણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને થઈ હતી. જેને આધારે આ રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે રૂપિયા 8660ની કિંમતની વિદેશી દારૂની 20 બોટલ કબજે કરી હતી અને આરોપી જયેશ મનસુખ ખોડિયારને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછ દરમિયાન તેમણે એવું જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેમણે છાયા પાણીના ટાંકા પાસે રહેતા જયંતિ કાંજી ભોઈ નામના શખ્સ પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે આ શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસથી ખાદી ભંડાર સુધીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટ ઓફિસ નજીક રસ્તો બિસ્માર બની ગયો છે અને ખાડા પડવાનું શરૂ થઈ ગયું છે. માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં જ રસ્તો બિસ્માર થવા લાગતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ રસ્તામાં વધુ ખાડા પડે તે પહેલા તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. થેલેસીમિયાગ્રસ્ત બાળકોનો દિવ્યાંગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તેના રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આશા હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગ ઉડાડવાની મજામાં ક્યારેક કાતિલ દોરાથી પક્ષીઓ ઈજાગ્રસ્ત બનવા ઉપરાંત ક્યારેક મોતને પણ ભેટે છે. પક્ષીઓને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે. પોરબંદરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષી અભયારણ્ય ખાતે સામાજિક સંસ્થાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ ઉપર આપણે જેટલા પક્ષી છે, કેમ કે આપણે પક્ષીઓનો રીચ વિસ્તાર છે, એમાં કોઈ પણ પક્ષી આપણેથી ઈજા ના થાય એના માટે આપણે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ના કરીએ, કેમ કે એના ઉપર કોર્ટ તરફથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. સાથોસાથે આપણે આ પણ ધ્યાન રાખીએ કે આ પર્વ ઉપર આપણા હાથથી કોઈ પણ નિર્દોષ પક્ષીનો કોઈ ઈજા ના થાય, કોઈ નિર્દોષ પક્ષી આપણા હાથથી આ હર્ષોલ્લાસના પર્વ ઉપર કોઈ આપણા હાથથી મરી ના જાય. એના માટે હું બધી જનતાને હું અપીલ કરું છું કે પતંગનો જે સમય છે એ સુબહ 9 વાગ્યા પછી અને સાંજે 5 વાગ્યા પછી કૃપયા કરીને પતંગ ના ઉડાડે, કેમ કે એના અગર આપણે પતંગ નહીં ઉડાડીશું તો કદાચ આપણે હાથથી જે પક્ષી જે કદાચ મરી શકતા હોય એ બચી જશે. સાથોસાથે હું અપીલ પણ કરવા માંગુ છું કે પક્ષી અભયારણ્ય પોરબંદરમાં એક હોસ્પિટલ પણ ઊભો કરવામાં આવેલ છે, જે કોઈ પણ પોરબંદરના રહેવાસીને એવો કોઈ પક્ષી મળે જે ઈજાગ્રસ્ત થયેલ હોય, કૃપયા કરીને આપ આ સ્થળ ઉપર લઈને આવો. અમે લોકોએ અહીંયા એક હોસ્પિટલની સુવિધા પણ ઊભી કરી છે અને આ હોસ્પિટલમાં એને સારવાર મળશે, જેથી એની જિંદગી પણ બચી શકે. આવો મિત્રો, સ્વ સાથે મળીને આપણે આ હર્ષોલ્લાસનો પર્વ બહુ હર્ષોલ્લાસ સાથે મનાવીએ અને સાથે સાથે આપણે નિર્જીવ જે નિર્દોષ પક્ષી છે એને પણ આપણે બચાવીએ. પોરબંદર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 3 સ્થળોએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરવામાં આવશે અને 13 જેટલા
વેટરનરી ઓફિસો તૈનાત કરવામાં આવશે અને ત્યાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવશે। સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી આ વર્ષે પણ દર વર્ષની જેમ કરુણા અભિયાન 2019નું આયોજન કરવામાં આવેલ છે મિત્રો, અને આ કરુણા અભિયાન દરમિયાન પોરબંદર વન વિભાગ તરફથી પણ બહુ ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે। અમારા જે એનજીઓ મિત્રો છે એના સાથે મળીને અલગ અલગ જગ્યાએ સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે। રાણાવાવ મેં, કુતિયાણા મેં, પોરબંદરમાં પક્ષી અભયારણ્ય જે છે એમાં આપણે સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવેલ છે। એમાં એ ત્રણેય જગ્યા મળીને કુલ 13 વેટનરી ઓફિસર જેવા વેટનરી ઓફિસર્સ રાત અને દિવસ પોતાની સેવાઓ આપશે। સાથોસાથ 100 જેવા એનજીઓ પણ અમારી સાથે જોડાયા છે, જે પોરબંદર, કુતિયાણા, રાણાવાવ ત્રણેય જગ્યાથી અને આજુબાજુના વિસ્તારોમાંથી ઇજાગ્રસ્ત જે પક્ષી હોય છે એને લઈને એ સેન્ટર ઉપર આવશે અને એની જાન બચાવી શકશું। એના ઉપરાંત પણ વ્હીકલની પણ સુવિધા કરવામાં આવેલ છે। અમે લોકોએ જે અમારા જીટીપીએલ છે અથવા તો જે છાપ અખબાર છે અથવા તો બીજા કોઈ પણ માધ્યમથી અમે એને બાબતે પણ અવેરનેસ પણ કરી રહ્યા છે, જેથી એ સેન્ટર્સની માહિતી જે જગ્યાએ અમે પક્ષી લાવી શકશું એની પણ જાણ પોરબંદરના લોકોને મળી શકે। મકર સંક્રાંતિના પર્વ દરમિયાન લોકો સવારના 6 થી 8 અને સાંજના સમયે 5 થી 8 દરમિયાન પતંગ નહીં ઉડાવવા પણ અનુરોધ કર્યો છે। તેમજ કોઈ સ્થળોએ ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો હેલ્પ સેન્ટરનો સંપર્ક સાધવા પણ અનુરોધ કરાયો છે। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બેંક કર્મચારીઓ અને વીમા ક્ષેત્ર સહિતના વિવિધ કાર્યરત સંગઠનો દ્વારા 2 દિવસની હડતાલ પર જવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે પોરબંદરમાં પણ 2 દિવસથી બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું હતું। સરકાર દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકોનો પણ દિવ્યાંગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારી સહાય તેમજ દિવ્યાંગ બાળકોને એસટી તેમજ ટ્રેનમાં વધારાની સેવા મળશે। આ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને દિવ્યાંગમાં સમાવેશ કરી અને સર્ટિફિકેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આશા બ્લડ બેંક દ્વારા આ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને દિવ્યાંગો માટેની જે પૂરતી માહિતી મળી રહે તેમજ તેમના ફોર્મ ભરવાની પણ કામગીરી કરવામાં આવી હતી। થેલેસીમિયાના બાળકો માટે આપણે એક કેમ્પનું આયોજન કરેલું હતું, જે આયોજનમાં અમદાવાદના થેલેસેમિક ગુજરાતના બાળકો અને તેના પ્રમુખ શ્રી તથા ડૉક્ટર ધીરેનભાઈ જોશી તે બધા આવેલા હતા। અને આજે આ પ્રોગ્રામ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે 2016થી સરકાર દ્વારા જે થેલેસેમિયા બાળકોને દિવ્યાંગમાં એન્ટ્રી લેવામાં આવેલ છે, તો એ લોકોને હવેથી બસમાં ફ્રી, એના મા બાપને 50%માં તથા ટ્રેનમાં ફ્રી તથા એના મા બાપને 50%માં એ કાર્ડ આપવામાં આવે છે। તો આ કાર્ડના રજિસ્ટ્રેશન કરાવવા માટે અને એ કાર્ડ એ લોકોને ઘરે પહોંચી જાય એ માટે થઈ અને આજે આ એક પ્રોગ્રામનું આયોજન કરાવેલું હતું। અને આમાં આપણે આશા બ્લડ બેંકે મદદ કરી અને આ જેટલા બાળકો છે 180 એ બાળકોને આ કાર્ડ મળી જાય એના માટે આ પ્રોગ્રામ કરેલો હતો। થેલેસીમિયા પીડિત બાળકોનું જીવન રક્ત ઉપર જ આધારિત હોય છે। આ થેલેસીમિયાગ્રસ્ત બાળકો પ્રત્યે સરકારે સહાનુભૂતિ દાખવી તેમનો દિવ્યાંગોમાં સમાવેશ કરી અને સરકારી લાભો મળે તે પ્રકારનું આયોજન કર્યું છે, જે આવકારદાયક છે। વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની વિજય મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જનરલ નોલેજની ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરમાંથી 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। બેન્કિંગ અને વીમા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અને સ્વાયત્ત શ્રમિક સંગઠનો દ્વારા 8 અને 9 જાન્યુઆરી એમ 2 દિવસ સુધી હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરમાં પણ બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને સૂત્રાચારો કરી સરકારની નીતિ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 2 દિવસથી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ થયું હતું। બેંક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓ મૂકી છે, પરંતુ તેનું નિરાકરણ થતું નથી। આથી હડતાલમાં જોડાઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। છાયા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે। છાયા પાલિકા દ્વારા 2758 જેટલા અરજદારોને વેરા ભરી જવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે। પોરબંદરમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી વિજય મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જનરલ નોલેજની ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ સરકારી તથા બિનસરકારી નોકરી મેળવવા માટે પરીક્ષા આપતા હોય છે,
જેમાં કઈ રીતે પરીક્ષા આપવી અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેને લઈને એક સારો અનુભવ પ્રાપ્ત થઈ શકે તેવા હેતુસર વિજય મોઢા કોલેજ દ્વારા જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આ પરીક્ષામાં પોરબંદર જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એટલે કે છેલ્લા 11 વર્ષથી શ્રી વિજય મોઢા કોલેજ વિદ્યાર્થીઓને ઓનલાઈન જનરલ નોલેજ ટેસ્ટ કેવી રીતે આપવી એનો એક પરિણામ રૂપે એક ટેસ્ટ ગોઠવવામાં આવે છે, જેમાં તારીખ 8/1/2019 થી 11/1/2019 સુધી 2000 થી પણ વધુ વિદ્યાર્થીઓ આમાં પરીક્ષામાં ભાગ લેશે। અમારી કોલેજનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે સરકારી અને બિનસરકારી જે ભરતીઓ થાય છે એમાં જે જનરલ નોલેજ પૂછવામાં આવે છે તો વિદ્યાર્થીઓ એ બાબતે ખૂબ જ કાચા હોય છે, તો એ આ બાબતે થોડાક જાગૃત થાય, આની તૈયારી કરતા થાય અને પોતાનું સારામાં સારું પરિણામ લાવે અને એક સારી સરકારી પોસ્ટ ઉપર તે પોતે સ્થિર થાય એવો અમારો એક ઉદ્દેશ છે, જેના માટે અમારા વિજય મોઢા કોલેજના સર્વે ટ્રસ્ટીઓ, અમારા શિક્ષકો ઉપરાંત અમારા વિદ્યાર્થી વોલેન્ટિયર્સ ખૂબ સારો એવો ભાગ ભજવે છે। બીજું તમને ખાસ કહી દઉં કે આ જે ઓનલાઈન જીકે ટેસ્ટનો જે અમારો સોફ્ટવેર બનાવેલો છે એ અમારી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એમના ગાઈડ આપતા એમના એક્સપર્ટ લેક્ચરર દ્વારા બનાવવામાં આવેલો છે, જેનાથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આવું પણ આપણે આ ક્ષેત્રની આગળ પણ આગળ વધી શકે એવો એક સરસ મજાનું એક પ્લેટફોર્મ આ કોલેજ દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2000 પ્રશ્નોની બુક પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી। આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેજસ પટેલ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। છાયા નગરપાલિકા દ્વારા વર્ષ 2018-19માં વેરા વસૂલાત શરૂ કરવામાં આવી છે। છાયા પાલિકાના વેરાની વાત કરીએ તો કુલ 3,53,00,000 જેવી ઉઘરાણી કરવાની છે, જેમાંથી પાલિકા દ્વારા 78,88,000 જેવી વેરા વસૂલાત કરી લેવામાં આવી છે। હાલ 2,74,00,000 જેવો વસૂલવાનો બાકી છે, ત્યારે બાકી રહેતા આસામીઓને પાલિકાએ અંતિમ નોટિસ પાઠવી છે। વેરાની નિયમિત ભરપાઈ નહીં થતી હોવાને કારણે પાલિકાની તિજોરી ઉપર પણ અસર પડી રહી છે। માર્ચ માસ નજીક આવી રહ્યો છે, ત્યારે વેરાની પૂરતી વસૂલાત થાય તે માટે પાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને તેમ છતાં આસામીઓ વેરો નહીં ભરે તો મિલકત સીલ સહિતના પગલાઓ પણ લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। તેજસ પટેલ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે પોરબંદર લાઈવમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। પાક મરીન દ્વારા વધુ 3 બોટ અને 15 માછીમારોના અપહરણ। સપ્તાહમાં અપહરણની બીજી ઘટના। છાયામાં પાણીની પાઇપલાઇન તૂટી, હજારો ગેલન પાણી વેડફાયું। પોરબંદરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાશે, પક્ષીઓને બચાવવા પ્રયાસ। પોરબંદરમાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા, સૂત્રાચારો કરી આક્રોશ વ્યક્ત કર્યો।